ચાલો ગરમા ગરમ મસ્ત ઇઝી ફટાફટ બની જતી મૂળાની ઢોકળી બનાવીએ. એક મૂળો અને મૂળાની ભાજી પણ તેની સાથે સમારી લીધી છે. હવે તેમાં મીઠું ઉમેરી અને ભાજીને આપણે લૂણી લેશું. આ ભાજીને સરખી મિક્સ કરી અને તેને આપણે એક પેનમાં 1 ચમચો તેલ ઉમેરી તેમાં જીરું અને અજમો અને હિંગ ઉમેરી લીલા આદુ મરચાં સહિત આ ભાજીને આપણે મીઠાના પાણી સાથે વઘારી દઈશું. આ ગામડામાં બનતું દેશી 1 પોટ મીલ છે, જે લગભગ સાંજે ડિનરમાં બનતું હોય છે. હવે ભાજી બધી ઉમેરી દીધી છે આપણે. તેમાં હળદર,